આદરણીય સંતોવાળા હરિભક્તો દરેકને જય સ્વામિનારાયણ. વાસ્તવિકતામાં હમણાં સંતોએ વાત કરી એ પ્રમાણે દેવના અને મંદિરના દર્શન કરીને ખૂબ આનંદ થયો. અને ખાસ કરીને મેં કીધું, અમે સંતો નીચે ઉતર્યા ને પછી ઊભા રહ્યા. મેં કીધું ભગવાન શ્વાસ લેતા હોય ને એવું લાગે છે. મોકળાશ હોય ને, જેમ ઘણા બધા આપણા કણબી પરિવારો વાડી વિસ્તારમાં રહેતા હોય ને, ગીચમાં મજા ના આવે અને ભગવાનને ભીડ ગમતી નથી. આ બધી વાતો આ બધા સંતો જાણે છે. ભીડ ભેગી થાય ને પછી ભગવાન ભાગી જતા હતા. અમદાવાદનો સમય એવો કર્યા પછી ધોળકાની રાયણમાં જતા રહ્યા હતા મહારાજ. કે આ બધી ભીડ જોઈને કે કંટાળ્યો આ બધું, અને ક્યારેક ખોઈ જતા અને ક્યારેક લખાઈ જતા આપણી ભાષામાં ગયેલું. અમને એવો ચાન્સ જડતો નથી, સંતોને એવો ચાન્સ જડતો નથી. તમે ક્યાંક ક્યાંક ગોધી લો છો. પણ તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. આજે ખૂબ સરસ મંદિર, અને ખાસ કરીને આપણા ગોલ્ડન સિટી વિસ્તારમાં બધામાં બીજું ચોથું નામ આવ્યું હતું. એટલે પછી હવે દેવપ્રકાશ સ્વામી બીજું નહીં કહું. બધા ગામને વિસ્તારને બધા મેં કહ્યું, હું કન્ફ્યુઝ થઈ ગયો હતો ગઈ વખતે. પણ આ બધા વિસ્તારોમાં જ્યારે મંદિરો થાય, અને ખાસ કરીને બધા તમે બધા હરિભક્તો, આજે માન સ્વામીએ મને કીધું કે હું અમદાવાદથી આવું, પણ વાસ્તવિકતામાં એક ઉત્સવ કરવા તમે બધા દેશથી વિદેશથી દૂર દૂરથી આવો છો, ટિકિટે ખર્ચો છો અને પાછા દાને આપો છો. આ બહુ મોટો ત્યાગ છે. અને આ પરંપરા છે ને, એ પરંપરા કરતાંય હૈયું જે તમે ભગવાન પ્રત્યે ગૂંથીને રાખ્યું છે ને, એ બહુ મોટી વાત છે. આ વાસ્તવિકતા છે. આ તમારે કોઈને વખાણ કરવા નથી કહેતો, પણ આ બહુ અઘરું કામ છે. કે આજે સંતો પ્રેરણા કરે, અને એ મેં ગઈ વખતે લગભગ કીધું હતું. કૃષ્ણ સ્વામી હમણાં જ વાત કરી કે અમે તો માગીએ અને ભગવાન માટે માગીએ, પણ માગવું એ કઠણ છે. આજે સંતો પ્રેરણા કરે, મહેનત કરે, અને આ બધું આખું આયોજન કરે, અને તમે બધા હરિભક્તો જે રીતે કાર્ય કરો છો, ધન્યવાદ છે તમે બધા હરિભક્તોને. ખૂબ ખૂબ અનેક ધન્યવાદ છે ભાઈઓને બહેનોને. કેમ કે ત્યાગ અને બલિદાન તમારું ત્યાગી જેટલું ને જેટલું કહીએ તો ઓછું નથી. કારણ કે ઘણું બધું મૂકીને આવવું પડે છે. આ વાસ્તવિકતા છે. આ ચોખ્ખી વસ્તુ છે. એમને નથી આવી જવાતું. સહેજે સરળતાથી એમને બેસી જે નીકળી જાય એવી વાત નથી. પણ આજે હમણે જ જો મન સ્વામી સરસ વાત કરી કે 49 વર્ષમાંથી કેટલા સમય મહારાજ આ સંપ્રદાયમાં રહ્યા. બીજું વન વિચરણ, પછી છપૈયા, અયોધ્યા, આ બધું માઇનસ કરતા જો ગણો તમે, તો તમે કલ્પના કરો કે આટલું બધું વિચરણ, અને એ વખતે પાછું આટલું સરળ નહોતું. આ બહુ સમજવાની વસ્તુ છે. કોઈક દિવસ આપણે વિચાર કરીએ ને, આપણે મહિમાથી જે વાંચીએ છીએ ને, કોઈક દિવસ મહિમા સાઈડમાં મૂકીને પ્રેક્ટિકાલિટીથી જો વાંચીએ કે સાંભળીએ, તો તમે વિચાર કરો કે આટલા સમયમાં આટલું વિચરણ કરવું અને આટલો સંઘર્ષ સહન કરવો. કેમ કે કોઈ પાછા રાજી થઈને કોઈ આવકારતા હતા બધા એવું નહોતું.
એ ગાળો દેતા હતા અને ઢેફાને કાંકરાને કાંટાને ગાળો બધું દેતા હતા બધા પ્રેમથી ભગવાનને, અને નંદસંતોને ને તમારા વડવાઓને ને અમારા વડવાઓને બધાને. આ વાસ્તવિકતા છે. કોઈ તમે વિચાર કરો, હમણાં હું જોક મારતો હતો કૃષ્ણ સ્વામી કે મેં કીધું અયોધ્યા પ્રસાદ દાદા છે ને 54 યર્સ 54 વર્ષની ઉંમરે ધામમાં ગઈ કે આચાર્ય 50 વર્ષ ટપ્યા જ નથી પહેલા આચાર્ય સિવાય, અને બાપજી 81 થયા પણ એમાં હું આવી ગયો એટલે હું આવી ગયો એટલે નહીં, પણ એટલું વજન ઓછું થાય. પણ વાસ્તવિકતામાં વસ્તુ એ છે કે આજે બેલેન્સ કરીને રહેવું આજના યુગમાં એ અમારા માટે હોય, સંતો માટે હોય કે તમે ગ્રહસ્થ હરિભક્તો બધા ભાઈઓ હોય કે બહેનો હોય, બહુ અઘરું છે. આ સરળ નથી. અને છતાં પણ 49 વર્ષની અંદર મહારાજે આટલું કરીને આપણને આપ્યું. આ બહુ અદ્ભુત વાત છે. આ તો બીજી વાત આવી, એમાંથી વાત આવી, પણ 49 વર્ષમાં ધારો કે પછી તો ચલો અત્યારે આપણે ગાદી તકિયાને ગાલ મસૂરિયા હશે, અત્યારે ખાવાનું જડી જાય છે ને લાડવાય જડે છે, બધું જડે છે. એ વખતે અમારી પૂજામાં શાલિગ્રામ ભગવાન છે એને ખાવાનું નહોતું જડતું. આ વાસ્તવિકતા કહું છું. અને મહારાજ વિચાર કરો કે કેટલો દાખલો કર્યો અને પછી એટલું કીધું કે અમારા દાખલા સામું જોજો. એટલે ધન્યવાદ છે જ્યારે આજે આ વિસ્તારની અંદર અહીંયા આવ્યા. પહેલાં તો મને વાત થઈ અને મેં હમણે કૃષ્ણ સ્વામીને વાત કરી અને દેવસ્વામીને એમનું મંડળ અને ભગતજી હમણે હનુમાન સ્વામીને ખાસ એમને કહી કે આજ્ઞા કરવાની કે આપણા આ કમ્પાઉન્ડમાં છે ને એક શિવાલય બનાવી દો. એવો સંકલ્પ મને થયો. મેં તો કીધું કૃષ્ણ સ્વામીને, મેં કીધું એક શિવ ભગવાન પધરાવી દો ને તો શ્રાવણ માસમાં ચિંતા નહીં, અને નીચે દેરી બનાવો. રહીને પૂર્વ આફ્રિકાવાળા શીખ્યા, તમે ચાલુ કર્યું છે. એટલે પછી મેં કહ્યું આમાં શું છે કે બહારની પ્રજા હોય, બહારની પ્રજા એટલે કોઈ બીજી પ્રજા નથી, આપણા જ હરિભક્તો છે, પણ મંદિરના પ્રાંગણમાં આવશે ને તો પગથિયા કોઈક દિવસ ચડશે. અને મહારાજને શિક્ષાપતિમાં આજ્ઞા છે, દૃષ્ટવા શિવાલયાદિની દેવાગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ્ય દર્શનમ કાર્યમાદરા. એટલે મેં કીધું કંઈક આપણે જેને પરોક્ષના કહીએ છીએ એ ક્યાંક આવે અને આમ દરવાજાની બાજુમાં જ શિવાલય હોય ને તો દેવદર્શન કરવા આવે. કેમ કે જગ્યા છે, શ્વાસ લેવાય એટલું છે, બહુ છે, છતાંય જગ્યા રહેશે. મોટું નહીં, દેરી જ હોય. કારણ કે હું એટલું માનું કે ભગવાન ઓળખાયાનું પૂર્ણ છે. અને આજે ગમે તે છેડો કાઢીને ભગવાન સુધી પહોંચે તો કામ બહુ મોટું થઈ જાય આપણે. એટલે પછી કૃષ્ણ સ્વામી હવે એટલું કરજો કંઈક આપણે તો આવતી ફેરે પછી આપણા આગલા પાટોત્સવમાં પછી પાછા આવવાનું થાય. ના એટલે આ તો કંઈક બાનું જોઈએ ને. આ જગન બધા બાના જ છે ને, ભગવાન ભજવાના બાના જ ખપે ને. બધા બાના છે, સાધન છે, અને સાધ્ય ભગવાન છે. અને એ થશે જ. એ બાને જગન થાય, એ બાને ભેળા થઈએ. અને આજે નાના ગામડાથી લઈને મોટા મોટા ગામડાઓ સુધી જે પણ નાના મોટા ઉત્સવો થાય છે એમાં એટલું બધું ભગવાન પરાયણ કામ થાય છે ને એ જ કામનું કામ છે. બાકી અને એ જ આપણે કરવાનું છે. ભગવાનની આજ્ઞામાં રહીએ, ભગવાનના વચનોમાં રહીએ. કારણ કે કેટલા બધા જગનો છે અને ઉત્સવ છે, સમયા છે, પણ છેલ્લે બધું ભગવાન માટે છે. તો આજે જે સંતોએ અહીંયા મહેનત કરી, હરિભક્તોએ મહેનત કરી, દરેક ગામના હરિભક્તો
અને તમે બધા બહારથી આવીને અહીંયા દાન આપ્યા છે. તમારું બહુ મોટું તપ છે. 8-8, 10-10 કલાક ઓલા પ્લેનમાં બેહીને આવું, આ બધું આકરું કામ છે. બધું રાફડા થઈ જવાય એવું જ હોય છે. બીજું કંઈ હોતું નથી. બેહો એટલે બેહી જાઓ, બીજું શું કરો. પણ એ તપ કરી અને હરિભક્તો બહેનો ભાઈઓ અને આટલી મોટી સંખ્યામાં સાંકળો બહેનોને બધાએ ઉપસ્થિત થયા છે. અનેકને દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. બસ આ મંદિરનો વધુને વધુ ઉપયોગ થાય, કારણ કે અહીંયા છે ને પ્રજા બહુ છે. હમણાં સ્વામી વાત કરી, સાચી વાત છે. હવે રેલવેની સીટી વાગીને 12 વાગી ગયા. 12 વાગે ટ્રેન આવી, મને ખબર હતી આવવાની છે, એટલે મેં કીધું સીટી વાગે એટલે બંધ કરી દેવાનું. ખોટા 12 કોઈકને શું કરવા વગાડવા. એટલે દરેક હરિભક્તો જો અહીંયા બહુ, હું આટલી જ વસ્તુ કહેતો તો, બહુ બધા અનેક પ્રાંતથી આવેલા અહીંયા લોકો છે, તમે જાણો છો. અને મેં એટલા માટે શિવજી પધરાવાની વાત કરી કે ગમે તે રીતે જોડાય ને તો કામ મોટું થાય. એટલે એ થશે, ભગવાન કરતા મહાન સ્વામી આજ્ઞા આપશે, થઈ જવાનું છે. મને ખબર. સહજાનંદ સ્વામી મહારાજને